सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। अनन्याः अपसद्भूताः सम्यक्दर्शिनः निष्कामाः। આગળ ભગવાને પોતાના સકામ ભક્તોની વાત કરી. કથાગતમ કામ કામા લભંતે, કામ અર્થાત વિષયોની કામના કરનારા, એવી કામનાથી પ્રેરાઈને મારા યજ્ઞ યાગાદી કરનારા અર્થાત મને પૂજનારા જરૂર એમના કર્મ પ્રમાણે યજ્ઞ પ્રમાણે ફળને પ્રાપ્ત કરે છે, પરંતુ ફળને ભોગવવાની ઈચ્છા દૂર થતી નથી. એ ઈચ્છા વળી પાછા એમને બીજા કર્મ કરવા પ્રેરે છે. આ પ્રકારે કામકામાહ વિષયોની કામના કરનારા ગતાગતમ લભંતે, ગતમ આગતમ જવું અને આવવું આ પ્રકારની ગતિ જે છે એને પ્રાપ્ત કરે છે. અર્થાત સ્વર્ગમાં જાય પાછા આવે, અન્ય લોકમાં જાય પાછા આવે. એ કહેવામાં આવ્યું આ 22મા શ્લોકમાં જે ભક્તોનું વર્ણન, મુખ્ય ભક્તોનું વર્ણન કરવાનું છે એમની સ્તુતિના રૂપમાં. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં योगक्षेमं वहाम्यहम्।
ये પુનઃ નિષ્કામઃ આગળના શ્લોકમાં સકામ ભક્તોની વાત કરી, પણ જે લોકો નિષ્કામ છે, સમ્યક દર્શન અર્થાત આત્માનું યથાર્થ દર્શન ધરાવનારા છે, વિવેક ધરાવનારા છે, અનન્યા અપૃથક્ભૂતા પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતા સંત. અનન્યા જે અન્ય નથી, અપૃથક્ભૂતા જે લોકો મને પોતાની પૃથક એટલે અન્ય માનતા નથી. પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતા, નારાયણ જે પરમ દેવ છે, પરમાત્મા છે, એને આત્મ સ્વરૂપે જાણે છે, એ પ્રકારનો વિવેક ધરાવે છે કે જેની અમે આરાધના કરીએ છીએ પરમાત્મા અમારાથી ભિન્ન નથી. તેથી જીવનમાં અમારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. મનમાં પ્રાપ્તિની ઈચ્છા જન્મે એ અવિવેકનું પરિણામ છે, અજ્ઞાનમાંથી જન્મેલા અવિવેકનું પરિણામ છે. અને તેથી એ પ્રકારની ઈચ્છાને જે લોકો સમર્થન આપતા નથી, અને તેથી ભગવાન નારાયણને આત્મ સ્વરૂપે જાણનારા, આત્મ સ્વરૂપેનું ચિંતન કરનારા એ જના સંન્યાસીન, જે કોઈ પ્રકારની ઈચ્છા ધરાવતા નથી, આ વિવેકના કારણે જાણે છે કે વાસ્તવમાં મારું સ્વરૂપ તો પૂર્ણતા છે, અને તેથી મારામાં કોઈ પ્રકારની ઈચ્છા જન્મે જે અપૂર્ણતાની માન્યતામાંથી, અધૂરપની લાગણીમાંથી જન્મતી હોય, એને મારે સત્યતા ના આપવી જોઈએ. નહીતર એ અધૂરપની લાગણી પૂરવાનો જેટલો પ્રયત્ન થશે એટલી અધૂરપની લાગણી છે એ વૃદ્ધિ પામવાની છે. આવા વિવેક લોકો અમારા સંન્યાસીના, એમને કોઈ પ્રકારની આસક્તિ રહી નથી, કોઈ કામના રહી નથી. કામના આસક્તિનું પરિણામ છે, એટલે ક્યાંય કામના નથી, આસક્તિ નથી. આ પ્રકારે જેઓ આસક્તિ મુક્ત થયા છે એને સંન્યાસી કહેવામાં આવે છે. સંન્યાસી એટલે જે આસક્તિ મુક્ત થયો છે એ કદાચ વિધિપૂર્વક કોઈ પ્રકારની જીવન રીતિ અપનાવે, જેને આપણે સંન્યાસ કહીએ છીએ. કદાચ એવી જીવન રીત ન અપનાવી હોય તો પણ પોતાની સમજથી તો એ સંન્યાસી જ છે. એ જ વાસ્તવિક રીતે ભગવાનની ભક્તિ કરી શકે. અંદર કંઈક ઈચ્છા હોય, વાસના હોય, તો મન એવું ચાલાક છે કે જે કંઈ કર્મ કરે, અરે ભક્તિ પણ કરે તો પણ પોતાની વાસનાને પૂરી કરવા માટે કરતું હોય છે. બહુ ચાલાક છે. અને તેથી જે લોકો આ પ્રકારની ઈચ્છાથી વિવેકને કારણે, વિવેક વૈરાગ્ય જે વિવેકનું પરિણામ છે, પર્યુપાસતે પરેત ઉપાસતે, સર્વ રીતે મારી ઉપાસના કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ સતત અભિયોગિનામ, મને આત્મ સ્વરૂપે જાણનારા તેઓ સતત મારી સાથે જોડાયેલા જ છે. આત્મા સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરવાનો હોતો નથી. જેવી રીતે આ બંગડીએ સુવર્ણથી જુદા થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સુવર્ણનો આત્મા છે, અને તેથી એ બંગડી ચિંતન કરે તો સુવર્ણ આત્મતયા ચિંતન કરે. તો હવે નિત્યાભિયુક્તા નામ, તેથી આ પ્રકારના ચિંતનથી સમજતી આ બંગડી સતત સુવર્ણ સોના સાથે જોડાયેલી છે સમજથી. પછી એણે પ્રત્યક્ષ એ જ્ઞાન પ્રત્યક્ષ પ્રાપ્ત કરવાનું છે.
સતત અભિયોગિનામ નિત્યાભિયુક્તાનામ અનવતરમ આદરેણ ધ્યાને વ્યાપૃતાનામ સતત અભિયુક્તાનામ એ સતત મારું ધ્યાન કરનારા છે. એટલે કે મારા હૃદયમાંથી જે હું એ જ પ્રગટ થઈ રહ્યો છે એ જ આ પરમાત્મા છે. અને માટે મારે એને પ્રગટ કરવા માટે કોઈ આવશ્યકતા નથી. એ ધ્યાનમાં એણે કંઈક નવું ઉત્પન્ન કરવાની, કોઈ નવી કલ્પના કરવાની આવશ્યકતા નથી. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, એમના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. એટલે કે એ સર્વ ચિંતામાંથી મુક્ત થાય છે. મનુષ્યના જીવનમાં ચિંતાઓ આ બે વસ્તુમાં ઉપજતી હોય છે. આ પ્રાપ્તિની ચિંતા હોય, જે પ્રાપ્ત છે એના રક્ષણની ચિંતા હોય. ભગવાન કહે છે આ બંનેની હું કાળજી કરું છું, બંને હું બંને હું જ કરું છું. એટલે મારા ભક્તએ યોગ અને ક્ષેમની ચિંતા કરવાની હોતી નથી. અંતેથી મારું ચિંતન કરવા માટે એનું મન મુક્ત છે. વયમ વહામી પ્રાપયામી અહમ. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ સચ મમ પ્રિય યસ્માત તસ્માત તેમ આત્મભૂતા પ્રિયાશ્ચ ઇતિ. ભાષ્યકાર આપણને 7મા અધ્યાયના શ્લોકની યાદ દેવડાવે છે કે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, બધા જ મને પ્રિય છે પણ જ્ઞાની સૌથી વધારે પ્રિય, કારણ કે મારો આત્મા છે. સચ મમ પ્રિય, હું એને સૌથી વધારે પ્રિય છું, એ મને સૌથી વધારે પ્રિય છે. એ મને આત્મરૂપે જાણે છે ને હું તો એને આત્મરૂપે જાણું જ છું. તસ્માત તે મમ આત્મભૂતા પ્રિયાસ, માટે મારા આવા એ ઉત્તમ ભક્તો છે એ મારા આત્મ સ્વરૂપ છે અને અત્યંત પ્રિય છે. હવે આગળ પ્રશ્ન કરવામાં આવે છે. નનુ અન્યેષામપી ભક્તાનાં યોગક્ષેમં વહત્યેવ ભગવાન. બધાના યોગક્ષેમનું વહન તો ભગવાન જ કરે છે ને. પણ જાણતા હોઈએ કે ન જાણતા હોય તો પણ છેડો ભગવાન જ બધી જ વસ્તુઓ આપણને પ્રદાન કરનારો છે. અપ્રાપ્તને પ્રાપ્ત કરનારો એ છે, પ્રાપ્ત છે રક્ષણ કરનારો. છેવટે આપણે કોઈ રક્ષક રાખ્યો હોય એ રક્ષણ કરતો હોય, કોઈ વળેનું રક્ષણ કરતો હોય, બસ છેવટે તો ભગવાન જ. કારણ કે કોઈ સામાન્ય બિચારી વ્યક્તિ હોય આપણે જ્યાં ધરવાના લાગે એ કેટલું કરી શકે. રક્ષણ કરવા માટે તો સમર્થ જોઈએ, સર્વશક્તિમાન જોઈએ. એક ઈશ્વર જ સર્વશક્તિમાન છે. અંતેથી કોઈ રક્ષણ કરતો હોય એ રૂપમાં અથવા તો છેવટે તો પરમાત્મા જ સર્વનું રક્ષણ કરનાર છે. એટલે કહે છે નનુ અન્યેષાં ભક્તાનાં યોગક્ષેમ વહતિ એવ ભગવાન. આ ભક્તોમાં શું વિશેષતા છે? બધા ભક્તોના યોગક્ષેમનું ભગવાન જ વહન કરે છે. તો અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે. આ પ્રકારે આ 22મા શ્લોકમાં જે ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું એમાં શું વિશેષતા છે કે ભગવાન એમના યોગક્ષેમનું વહન કરે છે એવું કહ્યું. વાસ્તવમાં ભગવાન તો બધાના યોગક્ષેમનું, અન્યેષાં ભક્તાનાં, બીજા બધા ભક્તો આ પ્રકારના ભક્તો જ નહીં પરંતુ અન્ય ભક્તો, અન્ય બધા પ્રાણીઓ
જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ તો પણ યોગક્ષેમનું વહન કરનાર તો ભગવાન જ છે. તો અંગીકરોતી ભાષ્યકાર કહે છે સત્યમ એવમ વહત્યેવ. વાત સાચી છે ભાઈ કે ભગવાન માત્ર આ નહીં પરંતુ બીજા ભક્તોના પણ યોગક્ષેમનું વહન કરતા જ હોય છે. આ અર્ધ સ્વીકાર છે. બાઢમ એવું કહે આપણા સ્વામીજી કે બાઢંગ કે એટલે ધ્યાન રાખવું. હા બરાબર છે, બરાબર છે એટલે પૂરું બરાબર નથી, એ કૌંસમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. સત્યમ એવમ વહત્યેવ. વાત તમારી સાચી છે ભાઈ, એ ભગવાન જ બધા ભક્તોના યોગક્ષેમનું વહન કરતો હોય છે. તર્હિ ભક્તેષુ જ્ઞાનસુ ચ વિશેષો નાસ્તિ ઇતિ. તો બીજા ભક્તો, આ જ્ઞાની ભક્તોની વાત છે, તો બીજા ભક્તો એનું ભગવાન યોગક્ષેમનું વહન કરે છે. આ જ્ઞાની ભક્તો જેની ચર્ચા થઈ રહી છે એમના યોગક્ષેમ પણ ભગવાન વહન કરતો હોય તો પછી એમાં ફેર શું? ભાષ્યકાર કહે છે किंतु अयम विशेष अन्ये ये भक्ताः ते स्वात्मार्थं स्वयमपि योगक्षेमम् ईहन्ते अनन्यदर्शिनस्तु न आत्मार्थं योगक्षेमम् ईहन्ते. વાત સાચી છે કે છેવટે તો ભગવાન જ બધાના યોગક્ષેમનું વહન કરે છે, પણ અવિવેકી મનુષ્ય માને છે કે હું મારા યોગક્ષેમનું વહન કરું છું. એ પણ કરે છે, ભગવાન તો જાણે કરે જ છે. પરંતુ અવિવેકી મનુષ્ય એમ માને છે કે હું મારા યોગક્ષેમનું વહન કરું છું. પેલી વાત તમને કહી હશે, મુંબઈની પેલી બધી લોકલ ટ્રેનો હોય ને, કમ્યુટર ટ્રેન જેને કહેવાય, ઇલેક્ટ્રિક ટ્રેન, અનેક લોકો મુસાફરી કરે. એમાં એક માછીમારની પત્ની પણ મુસાફરી કરતી હતી. એક મોટો ટોપલો એણે પોતાના માથા પર રાખેલો જે માછલીથી ભરેલો હતો. ટ્રેન ચાલુ થઈ તો એણે માથા પર જ રાખ્યો. કોઈ કે કહ્યું ભાઈ તું કેમ નીચે નથી મૂકી દેતી? તો નીચે મૂકું તો આના પર ભાર પડે ને, નીચે મૂકી દઉં તો આ ટ્રેન પર ભાર પડે, એટલે હું આ ભાર સહન કરું છું. કારણ કે જાણતી નથી કે મારો ભાર પણ આ ટ્રેન જ સહન કરી રહી છે. સામાન્ય માણસો હોય જે ભગવાન ન જ સમજતા હોય, એ માનતા હોય છે કે અમે અમારા યોગક્ષેમનું વહન કરીએ છીએ. તો કિંતુ વિશેષ અયમ વિશેષ, એટલે આ બધા ભક્તો છે એ માને છે કે અમે અમારા યોગક્ષેમનું ભગવાન કરે છે, પણ અમે પણ અમારા યોગક્ષેમનું વહન કરીએ છીએ. અનન્યદર્શિનસ્તુ, પરંતુ અનન્યદર્શી ભગવાનનું અનન્યતયા દર્શન કરવું એનો સ્વભાવ થઈ ગયો છે. ભગવાન મારું સ્વરૂપ જ છે, મારો આત્મા જ છે. ન આત્માર્થમ યોગક્ષેમમ ઈહંતે, એ ક્યારેય પણ પોતે પોતાના યોગક્ષેમનું વહન કરવાની તકલીફ લેતા નથી. જે ભગવાનના ભક્તો છે અને ભગવાન આત્મતયા જાણે છે, એ લોકો કોઈ પણ રીતે પોતાના યોગક્ષેમનું વહન કરવાની જરૂરત જોતા નથી. કહે છે નહીં તે જીવિતે મરણે વા આત્મનઃ
गृद्धिं कुर्वन्ति केवलमेव भगवत्शरणास्ते। भगवान आ भक्तो છે નહીં તે જીવિતે મરણે વા આત્મા ગૃદ્ધિમ કુર્વંતિ। જીવવું કે મરવું એની પણ એ લોકો ટૂંકમાં મારે જીવવું જ જોઈએ, મારે મરવું નથી એ પ્રકારનો પણ લોભ એ લોકો કરતા નથી। ભગવાન નક્કી કરે। એ ચિંતા ના કરે તો પછી એમની ચિંતા કોઈ કરવી પડે ને। કહે છે અતઃ ભગવાન એવ તેષાં યોગક્ષેમં વહતિ ઇતિ। આ ભક્તો તો ભગવાનના ચિંતનમાં જેટલા રત છે કે પોતાના યોગક્ષેમનું વહન કરવાનો વિચાર પણ એમને આવતો નથી, એટલે પોતાના યોગક્ષેમનું વહન કરવાની કોઈ પણ પ્રકારની તસદી લોકો લેતા નથી। ભગવાનની ચિંતા ભાઈ આમનું કોણ? જ્યારે પોતે પોતાની દરકાર ન કરતા હોય ત્યારે ભગવાનમાં ચિંતા ઉત્પન્ન કરે, અને માટે ભગવાન એમના યોગક્ષેમનું વહન કરે છે। નહીં જીવેતે મરણે વા આત્મનો ગૃદ્ધિમ કુર્વંતિ। જીવવું જ છે, મરવું નથી એ પ્રકારે પણ કોઈ પ્રકારના લોભે કરતા નથી। કેવલ એવા ભગવત શરણાસ્તે। એ તો જીવવાનું હોય કશું પણ હોય માત્ર ભગવાનને જ આશ્રિત છે, ભગવાન જ બધું નક્કી કરે। એમને ભગવાન માટે જે પ્રેમ છે જીવવા માટે એટલો પ્રેમ નથી જેટલો ભગવાન માટે પ્રેમ હોય। જેને માટે પ્રેમ હોય એનું ચિંતન થાય। તેથી આ શરીરનું કે જીવન મરણનું પણ ચિંતન કરતા નથી કે થતું નથી। અતઃ ભગવાન એવ તેષાં યોગક્ષેમં વહતિ ઇતિ। તેથી ભગવાન કારણ કે પોતે પોતાના યોગક્ષેમના વહનની કોઈ ચિંતા કરતા નથી। ભગવત કેવલમ ભગવત શરણાસ્ત। આમ એ લોકોની વાત થાય છે જે લોકો સંપૂર્ણ રીતે ભગવાનને શરણાગત છે। કેટલા અક્કલ વગરના હજારો લોકો હશે જે યોગક્ષેમની ચિંતા, એટલે ભગવાન એવું નથી। આ તો વિશેષ ભક્તોની વાત થઈ રહી છે જે લોકો માત્ર ભગવાનને શરણાગત છે અને ભગવાને એમ રક્ષક તરીકે સ્વીકાર્યો છે, એટલા માટે પોતાના રક્ષણની કોઈ ચિંતા કરવાની જરૂર જોતા નથી। તેથી ભગવાનને એમના રક્ષણની જવાબદારી લેવી પડે છે। એટલે બીજા અક્કલ વગરના માણસો હોય જે યોગક્ષેમ વહન ના કરતા હોય એ બધા માટે ભગવાન કંઈક કરે એવું નથી। આમ છેવટે કરતો હોય છે પણ એવું નથી કરતો હોય। જાણી જોઈને કૂવામાં પડતો તો ભાઈ ભગવાને કંઈ ઉચકી ના લે, પડે તો પણ એમનો ભક્ત હોય છે ને એવા પ્રસંગો આવેલા છે અને ભક્ત પુરવાર કરે ભગવાન છે કંઈ, કૂવામાં પડે તો પડે તો ભગવાનનું રક્ષણ કરે, કારણ કે એ માત્ર ભગવાનને માટે જ આ કરે છે। એવું કર્મ કરવામાં પણ ભગવાનને ભૂલતો નથી। તેથી એવું નથી કે ભગવાનને તકલીફ આપવા માંગુ, એવું પણ નહીં। આ ભક્તો ભગવાનને કોઈ તકલીફ આપવા ન માગતા હોય, ચાલો ભગવાનની ઈચ્છા છે કે મારે કૂવામાં પડું છું। આ રીતે અતઃ ભગવાન એવ તેષાં યોગક્ષેમ વહતિ। માટે ભગવાને તેમના યોગક્ષેમનું વહન કરે છે। વૃદ્ધિ અપેક્ષા કામના। અહીં કહ્યું ને કે નહીં તે જીવિતે મરણે એવા આત્મ ગૃદ્ધિમ કરું। ગૃદ્ધિ શબ્દ શું છે? અપેક્ષા કરતા નથી, કામના કરતા નથી। तत्तदेवतात्मना परस्यैवात्मनः स्थिति अभ्युपगमात् देवतान्तरपराणापि
ભગવત શરણત્વ વિશેષાત તદેકનિષ્ઠા અકિંચિત કરમિતિ મન્વાનમ. અહીંયા પ્રશ્ન કરે છે કે તમે કોઈ પણ દેવતાની આરાધના કરતા હો, પણ એ દેવતાના રૂપમાં ભગવાન જ છે ને, અને તેથી તમે છેલ્લે ભગવાનની જ આરાધના કરો છો. તો પછી એમાં સીધી માત્ર ભગવાનનેમાં જ નિષ્ઠા હોય, એને શરણાગત હોય, કે બીજા કોઈ દેવતાને શરણાગત હોય. છેવટે એ દેવતાના રૂપમાં ભગવાન હોવાના કારણે એ ભગવાનને શરણાગત કરાય કે નહીં? તો પછી ભગવાનને શરણાગત કે બી એમાં ક્યાં ફેર રહ્યો? એટલે અહીંયા કહે છે નનુ અન્યાઃ અપી દેવતાઃ ત્વમેવ ચેત તદ્ભક્તાશ્ચ ત્વામેવ યન્તે. અન્યઃ અપી દેવતાઃ ત્વમેવ ચેત. ભગવાન બીજા બધા દેવતાના રૂપમાં આપ જ હો, આપ જ એક છો, અને અનેક દેવતાના રૂપમાં પ્રગટ થતા હો છો. એટલે ભલે ભક્તને ખબર ના હોય, ભલે એક દેવતાને બીજા દેવતાથી ને એને ભગવાનથી જુદો માનતો હોય. બીજા આ હિન્દુસ્તાનમાં બિચારા કેટલાય લોકો એ તે દેવતાની આરાધના કરતા હોય. લાખો દેવતા છે આપણે ત્યાં. પીપળાની નીચે હોય, વડની નીચે હોય, ને પેલો હોય, કેટલા બધા દેવતા હોય. ભલે એને નથી ખબર, પણ છેવટે એવા રૂપમાં આપ જ છો ને, અને તેથી આપની જ આરાધના કરી એમ કેમ ન કહેવાય? ત્વામેવ યજન્તે. ભલે ન જાણવું ન જાણવાનો ભેદ છે. આ પ્રશ્ન એ છે, કેટલાક જાણે છે કે બધા દેવતાના રૂપમાં આપ જ છો, અને તેથી એ લોકો આપની જ આરાધના કરે છે સમજપૂર્વક. બીજા એવું નથી સમજતા. એ દરેક દેવતાને જુદા જુદા માનતા હોય, અને તેથી દરેક દેવતાની પદ્ધતિ જુદી જુદી હોય પાછી ખુશ કરવાની. એ પ્રકારે એમની આરાધના કરતા હોય, ખુશ કરતા હોય, નૈવેદ્ય ધરતા હોય. તો ફેર શું પડે? સમજમાં અને સમજના અભાવમાં કે ફેર પડે ખરો? તો કહે છે ઉક્તમ અંગીકૃત્ય પરિહરતે. વાત તમારી સાચી છે, પણ છતાંય કે જે ભાષ્યકાર સત્યમ એવમ, હા આપે જે કહ્યું એવમ સત્યમ, આપે જે કહ્યું સત્ય છે કે બીજા કોઈ દેવતાની આરાધના કરતા હોય તો એ આપની જ આરાધના થતી હોય છે. એ વાત સાચી છે. અને તો પણ જે સમજીને એ કરે છે, એ સમજ વગર કરે છે, એ બંનેમાં ફેર છે. અર્થાત એમની આરાધનામાં અને એમના ફળોમાં ભેદ છે. એ 23મા શ્લોકમાં કહે છે યેપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપિ મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ. ये भी अन्य देवता भक्ता, अन्य देवताના ભક્તો. હું વાસુદેવ છું, મારા સિવાયના જે બીજા દેવતાઓ છે એમના ભક્તો. માત્રામાં સમજનો જ ફેર છે. વાત સાચી છે કે વાસ્તવમાં વાસુદેવ જ ભગવાન છે, એ બધા દેવતાનો આત્મા છે. એટલે બધા દેવતાનો ભેદ પ્રગટ થયેલો છે. પરંતુ એમ સમજીને જે આરાધના કરતો હોય તે વાસુદેવની આરાધના કરતો હોય, બીજા દેવતાની આરાધના કરે ત્યારે પણ એ પ્રકારની સમજ ન ધરાવનાર માનતો હોય છે કે આ દેવતા જુદા છે, આ દેવતા જુદા છે, અને વાસુદેવ જુદા છે. એટલા માટે સમજને કારણે
એની આરાધનાની પદ્ધતિ બધામાં ફેર પડી જાય છે. અંતેથી ભલે અંત છેવટે તો વાસુદેવની આરાધના થતી હોય, પણ એની માન્યતા પ્રમાણે તો આ ફલાણા દેવતાની આરાધના કરી રહ્યો છે, અંતેથી એ પ્રકારનું જ ફળ એને પ્રાપ્ત થાય. કારણ કે કોઈ ઓફિસર હોય વગેરે બહુ મોટો માણસ હોય, જાણતા ન હોઈએ અને એ એક રીતે વર્તીએ, જાણીએ અને પછી બીજી રીતે વર્તીએ, એ જાણવા ન જાણવાને કારણે ઘણો ફેર પડી જાય. તેમાં દેવતા રૂપમાં ભગવાન જ છે એવું ન જાણીએ, આ દેવતા આજે જ છે એમ માનીએ, અને એ અથવા તો આ વાસુદેવ છે એમ માનીએ, બંનેમાં એ સમજને કારણે આપણા સંબંધમાં, આપણી આરાધનામાં બધામાં ફેર પડી જતો હોય છે. વાસ્તવમાં ભગવાન જ છે, જેને પણ અનુભવ છે ભગવાન જ છે, પણ માત્ર એ પર્યાપ્ત નથી. મારી સમજની આવશ્યકતા છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કહે છે એ બ્રહ્મ છે, એ પ્રકારની સમજ પણ આવશ્યક છે. તો જ મારા મનમાં પરિવર્તન આવે. અજાણ્યા હું કરતો હોઉં તો મારામાં પરિવર્તન ના આવે. મારી દ્રષ્ટિએ તો કોઈ સામાન્ય માણસની કે મર્ત્યની આરાધના કરી રહ્યો છું કે એને ખુશ કરી રહ્યો છું, અંતેથી એટલું જ ફળ મને મળે. હું સમજતો કે આ રૂપમાં ભગવાન છે, ભલે ભિખારી હોય. કેટલા કિસ્સા હોય ને કે આ રૂપમાં ભગવાન આવે, જાણતા પણ ન હોઈએ, અને બસ આપણે તો એટલે પછી ખબર પડે. ઘણા લોકોનો અનુભવ છે કે વૃંદાવન ગયા અને કોઈ બાળક આવ્યું અને નામ આપી ગયું ને થોડું, અને હું કંઈ રસ્તો શોધતો કોઈ બતાવી ગયું, આવું મદદ મળી જતી હોય. પછી આમ હું તો આશ્ચર્યચકિત થઈ જાઉં, અને પછી આભાર માનવામાં જોઉં તો પેલું અદૃશ્ય થઈ જાય. ભક્તોને આવા ઘણા અનુભવો થાય છે કે કોઈ રૂપમાં આવેલા ભગવાન એમને મદદ કરતા હોય છે. મોટે ભાગે તે સમયે ભક્ત એને ઓળખી શકતો નથી. એનું મન તો છે ને બીજામાં છે કે મંદિર ક્યાં આવ્યું, પેલું ક્યાં આવે, પેલું શું છે. એટલે પેલું બાળક આવે ને એને કે એટલે એ બસ ચાલો એ મારો પ્રશ્ન ઉત્તર મળી ગયો, અને તેથી પેલા બાળકને જોવાની કે સમજવાની એવો પ્રયત્ન થતો નથી. પછી ખબર પડે કે આ કોણ હતો, કેટલો સુંદર બાળક હતો, કેવું હતું, એવું મને વાલ ઉપજે, પછી ખબર પડે. તેવી રીતે છે તો બધા ભગવાન જ. જેની પણ આપણા કોઈને પણ આપણે કંઈ ખુશ કરીએ, ભગવાને જ ખુશ કરીએ છીએ. જ્યાં સુધી હું માનું કે મારો પુત્ર છે એને ખુશ કરું છું, મારી મા છે એને ખુશ કરું છું, ત્યાં સુધી મને એટલું જ ફળ મળે. ભલે ને એ દ્વારા હું ભગવાનને ખુશ કરતો હોઉં. માટે આ સમજ અત્યંત આવશ્યક છે કે સર્વરૂપમાં એક માત્ર ભગવાન જ છે. જેવું સમજતા નથી, એટલે કે કોઈ દેવતાની આરાધના કરતા હોય એ દ્વારા આપણે ભગવાનની જ આરાધના કરી રહ્યા છે, ભલે હકીકત હોય, પણ આપણે ખબર ના હોય તો આપણને માત્ર એટલું જ ફળ મળે જેવી આપણી સમજ છે. એ બી અન્ય દેવતા ભક્તા શ્રદ્ધાન્વિતા યજંતે, જે લોકો મારા સિવાય બીજા દેવતાને આરાધના કરતા હોય, શ્રદ્ધાપૂર્વક કરતા હોય, શ્રદ્ધાન્વિતા, તે મામે એ હે કૌંતે એ પણ મારી આરાધના કરે છે, પણ અવિધિપૂર્વક, અજાણા રીતે, સમજ વગર. કારણ કે બધા દેવતા રૂપમાં હું જ રહેલો છું, અને તેથી જે કોઈ દેવતાની આરાધના કરતા હોય ભક્તો ભક્તિપૂર્વક, એ ભલે છોડી મારી આરાધના છે પણ એ સમજપૂર્વક થતી નથી. માટે ભક્તને એટલું જ ફળ મળે છે જેટલી જોઈ એના આરાધનાનો પ્રકાર છે. યજંતી સમજાવશે ભાષ્યકાર કહે છે, યેપી અન્ય દેવતા ભક્તા અન્યાસુ દેવતાસુ
भक्ताः अन्यदेवता भक्ताः सन्तः यजन्ते पूजयन्ति श्रद्धया आस्तिक्यबुद्ध्या अन्विताः अनुगताः अन्य देवता भक्ता समास अन्यासु अन्य देवता अन्यासु देवतासु बहु विलक्षण रीते समासનો અહીંયા કરવામાં આવ્યો अन्यासु देवतासु भक्त सात सप्तमी भक्ति अन्य देवता भक्ता अन्य देवताओं प्रत्यय भक्ति धरावनारा अन्यासु देवतासु भक्ता अन्य देवताओं भक्ति करना संत एवं रीते अन्य देवताओं भक्ति करनारा बने एटले के हूँ वासुदेव नहीं पण वरुण इंद्र वगैरह आराधना करी रह्यो छुं यजन्ते पूजयन्ते पूजयन्ति ये प्रकारे भले हूँ वरुणनी कुबेरनी इंद्रनी के पछी आपणा गणेशजीनी ये बधानी आराधना करी रह्यो छुं ये प्रकारे श्रद्धया आस्तिक बुद्धिया तो गणेश भगवान जे प्रकार आराधना करवानी होय ए बधा नियमों पालन कर गणेश जी आराधना करे कोई शिवजी ने आराधना करे कोई देवी ने आराधना करे ते देवता की आराधना करे भले ए देवता रूप में भगवान होय पण एनी पोतानी समझ प्रमाणे ए ते देवता की आराधना करी रह्यो छे श्रद्धा आस्तिक बुद्धिया अस्ति बुद्धि आस्तिक बुद्धि हाँ देवता है एटले के आ देवता छे खरा छे साचा छे ये प्रकार एटले के एवं नहीं कि आपणे पाछा जईए नाम नाखीने पाछा आवता सिक्का आ तो पत्थर की मूर्ति एवं मानी पाछा आवता होईए तो कई फल ना मळे कोई श्रद्धा होय कि आ भगवान छे जे प्रकारनी श्रद्धा એટલે શ્રદ્ધાના પ્રકાર હોય અને કોઈ મારતા સાક્ષાત ભગવાન છે એવું પણ કેટલાય ભક્તો બધા હોય જે મંદિરમાં જતા હોય ને સાક્ષાત ભગવાન છે એવું માનતા હોય બીજા બધાની જુદી જુદી પ્રકારની માન્યતા હોય એટલે શ્રદ્ધયા આસ્તિક બુદ્ધિયા અન્વિતા શ્રદ્ધા કહો આસ્તિક બુદ્ધિ આ ભગવાન જે છે એ બુદ્ધિ ધરાવનારા હોય कैसे भाष्यकार तेपि मामेव कौन्तेय यजन्ति अविधिपूर्वकम् अविधिः अज्ञानं तत्पूर्वकम् अज्ञानपूर्वकम् यजन्ते इत्यर्थः अविधिपूर्वकम् बहनों ये अर्थ करे छे अविधि अज्ञान अज्ञानपूर्वकम टूंक में समझ वगर अज्ञान ने समझवानुं कि भाई समझ नहीं कि हूँ छेवटे परमात्मा की आराधना करी रह्यो छुं आ देवता की आ प्रकारे आराधना करवा द्वारा पण हूँ परमात्मा की आराधना करी रह्यो छुं एवी समझने विधि कहेवामां आवे बस अविधिपूर्वकम आ प्रकार की समझ वगर ये लोग आराधना करे छे भगवान कैसे गमे तेनी आराधना करता होय छोड़ मारी आराधना है छतांय पण ये समझ न होवाने कारणे मारी आराधनानुं फळ मळतुं नथी जे प्रकारनी समझ होय ए प्रकारनी आराधना होय अने ए प्रकारनुं फळ होय એટલે સમજ ના હોય તો કેટલું ગુમાવવાનું છે સમજ હોય તો કેટલું પ્રાપ્ત કરવાનું છે આપણે બધા જ મંદિરોમાં જઈએ જુદા દેવતા હોય દરેક માટે આપણને હોય ભાવ હોય સાક્ષાત ભગવાન છે આ રૂપની અંદર એ પ્રકારનો ભાવ આપણામાં જન્મે તો એનું ફળ જુદું હોય
આ તે દેવતા છે, મારી આ ઈચ્છા પૂરી કરશે, એની આ પ્રકારની આરાધના છે, એ પ્રકારની આપણે ત્યાં શું કહેવાય અને નૈવેદ્ય ધરીએ ને પેલું ધરીએ વગેરે, તો જરૂર એ પ્રકારનું ફળ મળે. અને સાક્ષાત પરમાત્મા છે એ સમજતે કરીએ તો એ પ્રકારનું ફળ મળે તો ભગવાન કહી રહ્યા છે. અહીં ઉલટી રીતે કહ્યું કે આ પ્રકારે ન સમજવાને કારણે લોકો મારી આરાધના કરતા હોવા છતાં પણ એ ફળ મેળવતા નથી. એવું કેમ કહો છો? એટલે કહે છે નનુ વસુ આદિત્ય ઇન્દ્રાદિ જ્ઞાનપૂર્વકમ, તે વખતના દેવતાઓ વસુ, ઇન્દ્ર, આદિત્ય એ પ્રકારે આરાધના કરે છે. તદ્ભક્તા તદ્યાજનો ભવંતી. હજી ભગવાનના સમયમાં જે આપણી મૂર્તિ પૂજા વગેરેનો પ્રારંભ ન હતો ત્યારે પણ વૈદિક દેવતાઓની યજ્ઞ યાગાદિ દ્વારા જ આરાધના થતી હતી. કારણ કે દેવતા મૂર્તિના રૂપમાં હાજર હોય તો તમે એના ચરણમાં પધરાવી શકો. અહીં તો દેવતા મંત્રના રૂપમાં છે. મંત્રોચ્ચારથી એમની આવાહન કરવામાં આવે છે અને કહે છે કે એ રીતે દેવતા પ્રગટ પણ થાય છે. તો પણ એ દેવતા રૂપમાં ભગવાન પરમાત્મા છે એવી સમજ નથી. આ વસુ છે, ઇન્દ્ર છે, આદિત્ય છે, એ પ્રકારે એ ભક્તા ભજન કરતા હોય, આરાધના કરતા હોય તો ભગવાન કે અવિધિપૂર્વકમ, અવિધિલ અજ્ઞાન, અવિવેક, એ અવિવેકપૂર્વકની આરાધના છે. કે એ દેવતા રૂપમાં ભગવાન હોવાને કારણે છેવટે એ ભગવાનને જ પહોંચતું હોય પણ અર્પણ કરતી વખતે એ પ્રકારની સમજ ન હોવાને કારણે જે પ્રકારની સમજ હોય એ પ્રકારે એ દેવતાને પ્રાપ્ત થાય. ભગવાન કહે 24મા શ્લોકમાં અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેનાતશ્ચ્યવન્તિ તે. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ. હે અર્જુન, હકીકત તો એ છે કે હું જ બધા યજ્ઞોનું ભોગવનાર છું. અર્થાત યજ્ઞમાં જે કંઈ આહુતિ આપવામાં આવે છે એનો ભોગવનાર છેડ હું જ છું. કારણ કે તે જે દેવતાને આહુતિ આપવામાં આવે છે એ દેવના રૂપમાં હું હોવાને કારણે છેવટે આ બધી આહુતિનો ભોગવનાર હું જ છું. ભોગતા છે પ્રભુરેવ છે, અને બધાનો પ્રભુ પણ છું. એટલે કે મત સ્વામી સમજાવશે કે છેવટે હું જ સ્વામી છું, એટલે બધા યજ્ઞનો સ્વામી હું જ છું. અધિયજ્ઞ વગેરેનું વર્ણન થઈ ગયું. ન તું મામ અભિજાનંતી, પરંતુ મને એ લોકો જાણતા નથી. તત્વે ન અભિજાનંતી અતચ્યવંતી, કારણ કે તત્વપૂર્વક એ લોકો મને જાણતા નથી અને માટે એ લોકો ભ્રષ્ટ, એટલે કે એમને કર્મનું મળવું જોઈએ એવું ફળ નથી મળતું. કર્મ કર્યું અને ફળ ના મળે એવું તો ના બને. કઈ સમજથી કર્મ કરવામાં, કઈ સમજથી અર્પણ કરવામાં આવ્યું એ પરથી ફળ નક્કી થાય. ભગવાન કહે છે કે આ દેવના રૂપમાં હું છું ન જાણતા હોવાને કારણે ભલે એ દેવતા દ્વારા મને જ આહુતિ અપાય છે, પરંતુ એવી સમજ ન હોવાના કારણે માત્ર એ દેવતાની જેટલી શક્તિ હોય એટલી એને
એનું એટલું ફળ પ્રાપ્ત થાય, મારી આરાધનાનું ફળ એને ન પ્રાપ્ત થાય. ચાલો આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.